जय माताजी दर्शक मित्रों मित्रों जो તમે નવા નવા યુટ્યુબર છો તો આ એક પ્રશ્ન તમારા મગજમાં હંમેશા આવતો હશે કે ભાઈ ટેગ લગાડવાથી હેશટેગ લગાડવાથી ને ફલાણાના નામ નાખવાથી શું આપણા વિડિયો આવી જશે વિડિયો વાયરલ થઈ જશે તો આજે આપણે એ વિશે વાત કરશું તો આ વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિડિયો સ્કીપ નહીં કરતા તમારા નવા યુટ્યુબર માટે આમાં ખૂબ જાણવા જેવી વાતો છે તો વિડિયો સ્કીપ નહીં કરતા વિડિયો પૂરો જોજો વિડિયો નાનો જ છે બરાબર તો મિત્રો માનો કે તમે વિડિયો અપલોડ કર્યો છે વ્લોગ છે દાખલા તરીકે બરાબર તો વ્લોગમાં તમે થોડાક એવા હેશટેગ નાખી શકો ભાઈ વિલેજ બ્લોગ છે ફલાણા બ્લોગ છે ટ્રાવેલ બ્લોગ છે એવા બરાબર જેથી કરીને તાત્કાલિક વ્યૂ નહીં આવી જતા હેશટેગ થી અને ટેગ થી તમારે વિડિયો સર્ચમાં જાય છે કે કોઈક સર્ચ કરે તો તમારો વિડિયો એને દેખાડે યુટ્યુબ વાળા એને શેર કરે કે ફલાણા ભાઈના આટલા વિડિયો છે તો તમારા વિડિયો પર તમે જે ટેગ લગાડેલા હોય છે હેશટેગ હોય છે તમારા વિડિયોને લાગતા હેશટેગ હોય છે તો ત્યાં એ લોકો ઓડિયન્સ જોવે છે તમારું થંબનેલ પસંદ આવે તો એમાં ક્લિક કરે છે અને વ્યૂ આવે તો હેશટેગ થી વિડિયો વાયરલ નથી થતો હેશટેગ થી તમારો વિડિયો સર્ચમાં જાય છે બરાબર જેથી કરીને તમારા વ્લોગ હોય કોમેડી હોય તો તમે એમાં એવા 4 5 20 25 ટેગ લગાડેલા હોય તમારી ચેનલમાં ટેગ લગાડેલા હોય તો જ્યારે પણ કોઈ સર્ચ કરે જેમ કે હું છું મારે કોમેડી વિડિયો જોવા છે તો હું સર્ચ કરું કે ભાઈ લેટેસ્ટ કોમેડી વિડિયો 2025 કોમેડી વિડિયો તો જ્યારે તમારો વિડિયોમાં એવા ટેગ હશે તો યુટ્યુબ વાળા મને એવા વિડિયો આગળ કરશે કે ભાઈ આટલા વિડિયો છે 2025 માં કોમેડી છે ટ્રેન્ડમાં છે અને સારા છે બરાબર એટલે એમાં ઈ જે આવશે એમાંથી તમારું થંબનેલ કદાચ મને પસંદ આવ્યું હોય કે ચાલો આ બહુ સરસ લાગે છે આપણે જોવું છે તો હું એમાં ક્લિક કરું તો એક વ્યૂ તમારામાં પડી ગયો તો આ રીતના તમારે ટેગ અને હેશટેગ થી વિડિયોમાં વ્યૂ આવે છે બાકી એમાં કોઈ રોકેટ સાયન્સ નથી કે તમે ટેગ લગાડી દેશો જથ્થાબંધ આ છે ઓરું છે ફલાણું તો તમારો વિડિયો વાયરલ થઈ જશે એવું નથી પછી બીજું કારણ છે કે ભાઈ તમારો વિડિયો બ્લોગ છે અને તમે કોમેડી ટેગ લગાડ્યા છે કે ભાઈ ખજૂરભાઈ કોમેડી ટેગ ફલાણું ટેગ આ ટેગ તો એમાં તે વ્યૂ આવશે નહીં ઉલટાનો તમારો વિડિયો ડાઉનમાં જતો રહેશે કેમ કે તમારો વિડિયો છે બ્લોગ અને હેશટેગ લગાડે છે કોમેડી તો તમારા જે કોમેડી લોકો સર્ચ કરશે અને વિડિયોમાં જશે પણ એ તો બ્લોગ હશે એટલે એ જોયા વગર બહાર નીકળી જશે અને જોયા વગર બહાર નીકળી જશે એટલે તમારો વિડિયો ડાઉનમાં જતો રહેશે બરાબર તો આવા ખોટા ટેગ પણ લગાડવાના નથી જેથી કરીને ઓડિયન્સ છે એ ભરમાવી ન જાય એટલે કે એને ઉલ્લુ ના બનાવવા જોઈએ આપણે બરાબર આપણું જે હોય એ વસ્તુ ટેગ લગાડવાના જેવો વિડીયો હોય એવા એટલે જેથી કરીને સર્ચમાં પણ તમારો વિડીયો જાય તો લોકોને પસંદ આવે અને તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે એમાં ને લાઈક કરે એટલે એ પછી ધીમે ધીમે તમારો વિડીયો વાયરલમાં જતો રહે છે બરાબર તો હેશટેગનો આ એક ફાયદો હોય છે કે તમારો વિડીયો સર્ચમાં જાય છે પરંતુ એનાથી વિડીયો વાયરલ થતો નથી બને ત્યાં સુધી આપણું જ કન્ટેન્ટ સારું બનાવો જેથી કરીને લોકોને પસંદ આવે તો પછી એક સમય એવો આવી જશે કે તમારે કોઈ પણ ટેગ લગાડવાની જરૂર પડશે નહીં ઓટોમેટિક તમારા વ્યૂ આવશે અને વિડીયો વાયરલ થશે તો આશા કરું છું કે તમને કંઈક જાણવા મળ્યું હશે જો તમને આ મારા વિડીયોથી કોઈ પણ શીખવા જેવું મળ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો અને હા વિડીયોને લાઈક કરી દેજો મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી